टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 3.5 કરોડનું ફૂલક્યું ફેરવનાર અમદાવાદનું ઠગ દંપતી પંજાબથી ઝડપાયું છે। દુબઈમાં રોકાણ કરીને ઊંચા વ્યાજ આપવાની લાલચે લોકોને સોરીન પટેલ અને અક્ષિતા પટેલ ફસાવતા હતા। ઈઓડબ્લ્યુની તપાસમાં ખુલાસો થયો કે આ બંટી બબલીએ 2021થી ઠગાઈનું નેટવર્ક શરૂ કર્યું હતું। સોરીન પટેલ ક્રેડિટ કાર્ડનું કામ કરતો, જે બાદ એન્જલ ફિનટેક નામની કંપની શરૂ કરી, જેમાં સોરીન અને તેની પત્ની અક્ષિતા ડાયરેક્ટર હતા, જેઓ 10% વ્યાજ અને રૂપિયાનું રોકાણ નહીં કરવાની લાલચ આપીને લોકો પાસેથી પેન કાર્ડ, આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડ મેળવી લેતા હતા। શરૂઆતમાં ક્રેડિટ કાર્ડમાં રૂપિયા ઉપાડીને યોગ્ય સમયે પેમેન્ટ પણ કરતા। એક વખત ક્રેડિટ કાર્ડની લિમિટ વધી જતી, પછી મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા નહોતા ભરતા, તો કેટલાક લોકોના એકાઉન્ટમાં તો પર્સનલ લોન પણ મેળવી લેતા હતા। આ દંપતીએ 40 જેટલા લોકોને શિકાર બનાવીને 3.5 કરોડથી વધુની છેતરપિંડી આચરી છે, જે જાન્યુઆરી 2024માં અમદાવાદ છોડીને પંજાબ જતા રહ્યા હતા। જો કે ઈઓડબ્લ્યુએ તેમને પંજાબથી દબોચી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે। સૌરીન પંકજભાઈ પટેલ અને તેમની પત્ની અક્ષિતા કરીને છે, આ બંને જણાએ એન્જલ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ આશ્રમ રોડ ખાતે એક ઓફિસ ભાડેથી રાખી અને રોકાણકારોનો સંપર્ક કરી તેઓને ખૂબ જ મોટું વળતર આપવાનું, આશરે 10% જેટલું વળતર આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી તે લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડ આધારે ક્રેડિટ કાર્ડ મેળવી અને ક્રેડિટ કાર્ડ ઉપર પૈસા લેતા હતા અને કુલ 15 રોકાણકારોના 3,50,00,000 જે માતબર રકમનું આ લોકોએ ચીટિંગ કરી અને જાન્યુઆરી 2024માં તે લોકો ભાગી ગયેલા હતા। આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ બંને જણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે।